जय हरे कृष्ण महाराज जय सर्वपरि श्री घनश्याम महाराज श्री स्वामी नारायण भगवान वस्यो से सोगला वाड़ो मारे मन वस्यो से सोगला वाड़ो वस्यो से सोगला सोगला वाड़ो मारे मन वस्यो से सोगला वाड़ो Bilo ne aja barangelo Sela sabilo ne aja barangelo Mone paga kasumi jara kasida mone paga kasumi mone paga kasumi Kamara karyo se kataro mare mon Syo se sogala varo
છે સોગલાવાળો સ્વામી મહારાજ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 હરે નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજ જય માનસ ચિંતાય ચરિત્ર પ્રેમવતી પુત્ર પવિત્ર
કેશર તિલક લલિત નિજવાલે કેશર તિલક લલિત નિજવાલે કુમા કુમા ચંદ્રક ધર્મ વિરામ માનસ ચિંતય માનસ ચિંતય. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નર નારાયણ દેવની, શ્રી લક્ષ્મી નારાયણ દેવની, શ્રી ગોપીનાથજી મહારાજની. સર્વોતારી સર્વોપરી સર્વ કારણના કારણ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી તેમજ નિજ મંદિરમાં પ્રગટ સ્વરૂપે બિરાજમાન વાલા સર્વોપરી ઘનશ્યામ મહારાજ, એ મહારાજની મૂર્તિનું અખંડ સુખ ભોગતા દિવ્ય સ્વરૂપે સભામાં બિરાજતા પૂજ્ય ગુરુજી, પૂજ્ય કોઠારી સ્વામી વિશ્વવંદન દાસજી સ્વામી, અન્ય પવિત્ર સંતો તેમજ આ સત્સંગ ગીતા અંતર્ગત જનમંગલ નામાવલીનો લાભ કથાનો લાભ લઈ રહેલ દરેક ભાવિક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવો કથાની અંદર અવગાહન કરી, પણ ખરેખર વાલા ભક્તજનો કાલનો મંત્ર એટલે ઓમ શ્રી કાલી ભેર વાદતી ભીષણાય નમઃ. ખરેખર સમાજની અંદર બહુ મોટી બદી છે. નાની નાની વાતની અંદર આપણે એટલી બધી અંધશ્રદ્ધાને સ્થાન આપ્યું છે ને, ખરેખર એનામાંથી હવે આપણે બહાર નીકળવાનું છે. આજ 21મી સદી, 19મી સદી એટલે બ્રિટનની 19મી સદી હતી, 20મી સદી એટલે અમેરિકાની 20મી સદી, અને 21મી સદી એટલે ખરેખર ભારતની 21મી સદી કહેવાય. આજે સ્ત્રીઓ હોય અને એ સ્ત્રીઓ છે કે અવકાશની યાત્રાએ જાય. આપણા દેશની અંદર જો તો ખરેખર કેટલી બધી ક્રાંતિઓ, એ ક્રાંતિઓના માધ્યમથી એક પછી એક મોટા મોટા એ કાર્યો સ્ત્રીઓ હોય એ કરવા લાગી છે. અને હજી આપણે બધીની અંદર ક્યાંક તો મેં એવું સાંભળેલું કે હાવેણી હોય ની હાવેણી ઊભી ન મુકાય. ક્યાંક મેં એવું સાંભળેલું છે કે સંધ્યાનો સમય થાય અને પછી એમ કે વરાય નહીં. ક્યારેક પછી મેં એવું સાંભળેલું કે દૂધ ઢોરાય તો એક સારા સંકેત નહીં. કેટલા બધા આવા સંકેતો ખરેખર. કોઈ એમ કે સર્પ હોય આડો ઉતરે તો કે સંકેત સારા નહીં. કેટલા આપણે બધા એવા કપોળ કલ્પિત કદાચ કોઈએ ઉપજાવી કાઢેલા આ બધા નિયમો હોય, અને એ નિયમો ખરેખર આપણે એને વળગી રહેલા હોય. કાલે આપણે કથાના માધ્યમથી અદ્ભુત પ્રસંગ જોવાનો પ્રયાસ કરતા હતા કે સ્વયં વડતાલની અંદર એ પેલી સ્ત્રી અને એ સ્ત્રીએ મેલી વિદ્યા સિદ્ધ કરેલી. એક બે નહીં પણ 27 એ મનુષ્યના જેને મારેલા. આને નક્કી કર્યું કે આ સ્વામિનારાયણ ઉપર દાણાનો ઘા કરવું, અને સ્વામિનારાયણનું જો મૃત્યુ થાય તો પછી એ પદ ભગવાનનું ખાલી છે ને પછી મારે અહીંયા બેસી જવું છે. અડદના દાણા છે મંત્રી નાખ્યા તો ખરા, પણ નાખવાની સાથે જ સ્વામિનારાયણ ભગવાનને કાંઈ અસર ન થઈ. મુક્તાનંદ સ્વામી કીધું મહારાજ દાણા પડ્યા છે, કદાચ કાંઈક ઘટના ઘટી લાગે છે.
મહારાજ કે માસી પૂતના આવી છે. અને સ્વામિનારાયણ ભગવાન એની સામે કરડી દ્રષ્ટિથી જ્યાં નજર કરી, આ નજર કરતાની સાથે જ બહેનોની સભામાં રાડું પાડવા લાગી છે, બડું છું બડું છું બડું છું, મને બચાવો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું કે આ સભાની વચ્ચે બોલ, કેટલાના જીવ લીધા છે? ત્યારે ભાઈએ કીધું છે કે 27 એ માણસના મેં જીવ લીધા છે. અરે આ પાપાચારથી હું કેદી ઉગડીશ? અને સ્વયંમાં શ્રીજી મહારાજે કીધું છે કે સાંભળ, આ તારી મેલી વિદ્યા છે, અને એ તારી મેલી વિદ્યા બધી ગોમતીમાં જઈ અને પધરાવી દે. આને શુદ્ધ સાત્વિક સ્વામિનારાયણ સંપ્રદાય એનો જો તું સ્વીકાર કર, તો તને હું કંઠી પહેરાવું ને મારી આશ્રિત કરું તને. સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં આવો ઉપદેશ આપ્યો છે. ક્યારેક ક્યારેક તો એટલા બધા અંધશ્રદ્ધામાં આપણે એમ ફસાઈ જતા હોય ને, કે કોઈ સારી વાત ચાલતી હોય, જો ડાબુ અંગ ફરકે ને તો હોય એમ કઈ કે ડાબુ અંગ ફરકે છે, હવે આ પ્રોજેક્ટ કરાય નહીં. કેમ? તો કે મને તો સંકેત ખરાબ લાગે છે. કે ક્યારેક કોઈ બીમાર હોય ને જો કૂતરું રાયડું પાડતું હોય, કેતા રોતું હોય, તોય વિચાર કરે કે હવે આ બીમાર છે, હાજો થતો નથી, અને આ કૂતરું 2 દાડાથી રોવે છે, કંઈક ઘટના ન ઘટી જાય. આ બધા પ્રસંગો તમને લોકોના માનસ પટન ઉપર ફરતા હોય ને, એ જ પ્રસંગો હું તમને કહું છું. આનાથી બારે નીકળજો. આજ કાલી ભેર વાત હતી ભીષણાએ નમ, એના ઉપર સમજવા પ્રયાસ કરી છે. એનાથી જો બહાર નીકળીશું તો ખરેખર સાચા હરિભક્ત આપણે કહેવા છે. અને પછી સ્વામિનારાયણ ભગવાને પેલી મેલી વિદ્યા વાળી બાઈ હતી, એ બાઈને સ્વામિનારાયણ ભગવાને પોતાના શરણે લીધી છે. કેટલા પ્રસંગો જોઈ ત્યારે આપણને થાય કે ખરેખર આમાંથી બહાર નીકળાય જેવું છે. કાલે અદ્ભુત ગાથા આપણે શ્રવણ કરેલી. બધાય જો એવા જ્યોતિષના ભરોસે બેસી જાય, બધાય કોક આપણને સારું કરી દે, કોઈ દોરો બાંધી દે, એના ભરોસે બેવી તો ખરેખર ક્રાંતિ ન સર્જી શકી. તમારે વાલા ભક્તજનો જો આગળ આવવું હોય ને, તો 3 બાબત એ તમારા હૃદયની અંદર દ્રઢ કરી રાખવી જોઈએ. પહેલી બાબત કે માથું મૂકીને મહેનત કરવી છે. માથું મૂકીને મહેનત, એમ મારી જવાની હોય એને જવાની આખી મારે નીચોવી નાખવી છે. અને જે માથું મૂકીને મહેનત કરશે ને, એ સફળતા એની દાસી બનશે. સફળતા ગોતવા નહીં જાવી પડે. અરે 8 કલાક કામ કરતા હોય એની જગ્યાએ 12 કલાક કામ કરો. 1 દી 2 દી 4 દી, હમણાં 6 મહિના જો લીલા લહેર થઈ જાય. એટલે એક વાલા ભક્તજનો માથું મૂકીને મહેનત કરવાનો આગ્રહ રાખજો. બીજું, પોસાય એવી પરિસ્થિતિ થાય પણ સ્વામિનારાયણ ભગવાનનો આશરો ક્યારેય મૂકતા નહીં. પોસાય એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય પણ સ્વામિનારાયણ ભગવાનનો આશરો જીવનમાં ક્યારેય ન મૂકતા. હાજુ માંદુ, કોઈ કદાચ નાની ઉંમરમાં મૃત્યુ પામે, ગરીબાઈ ભયડો લઈ ગઈ હોય, પણ તેમ છતાંય જિંદગીમાં ક્યારેય સ્વામિનારાયણ ભગવાનનો આશરો મૂકતા નહીં. અને ત્રીજું, ક્યારેય ખોટું ન કરતા, ક્યારેય કપટ ન કરતા, ક્યારેય કોઈનો વિશ્વાસઘાત ન કરતા. એક માથું મૂકીને મહેનત કરશો, બીજું સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ ભરોસો રાખશો, અને ત્રીજું ક્યારેય કપટ, વિશ્વાસઘાત, ખોટું નહીં કરો, તમને આગળ આવતા કોઈ રોકી નહીં શકે. ખરેખર નહીં રોકી શકે. પણ આજકાલ તો બધાને એમ થાય કે હવે ટૂંકમાં જો આપણે કંઈક પૈસા વાળા થઈ જાય ને તો કામ થઈ જાય. આને આ પીબેક અને એ પીબેક પાસે તો વિદ્યા તો ઘણી બધી હતી. સર્જનની અંદર વિદ્યા નથી વાપરી તો વિસર્જનની અંદર વિદ્યા વાપરવા લાગ્યો છે. આય વર્ણી મારે શરણે આવી જાઓ. તમે સિદ્ધ છો ને, તમારું સિદ્ધ તત્વ દેખાડો. અને એ વખતે નીલકંઠ વાણીએ કીધું છે કે સાંભળ, તે મંત્રીને અડદના દાણા નાખ્યા એટલે આખો વડલો ભટ 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 કરતો સળગી ગયો. એ તો તે વિસર્જન કર્યું છે તારી વિદ્યાના માધ્યમથી, પણ હવે તું સર્જન કરીને મને બતાવ. અને એ વખતે પીબેકને એમ થયું છે કે વિસર્જનની વિદ્યા છે, ખરાબ કરવાની વિદ્યા છે, સારા કરવાની મારી પાસે વિદ્યા નથી. અને એ વખતે નીલકંઠ વાણીએ એ વડલાની સામે જ્યાં કરુણામય દ્રષ્ટિ કરી, અને વડલો ફરી પાછો નવચેતન થઈ ગયો છે. અને પીબેક ચીડાતો ચીડાતો ઘરે જઈને કીધું, ઘરે જતા કીધું છે કે વર્ણી
કાલે આવશું ફરી પાછો. કપટ કરશું તો ખરેખર વાલા ભક્તજનો એ આપણે જ ભોગવવું પડશે. અદ્ભુત પદ છે નારાયણદાસનું. કપટી ક્યાં જવાનો છો પ્રભુના હાથમાંથી તો કે કપટી ક્યાં જવાનો છો પ્રભુના હાથમાંથી તો પાર કુદન જેલે દો ચોરેનો કામ તે કીધો ચોરેનો કામ તે કીધો હે કપટી ક્યાં જવાનો છો પ્રભુના હાથમાંથી તો. કપટી ક્યાં જવાનો તું? અરે ગમે એટલી કપટ કરશું, ભગવાનના કેમેરા મારીને તમારી ઉપર છે. કપટ છોડી દઈ અને નિષ્કપટ થઈ ભગવાન પાસે નિષ્કપટ થઈ, કોઈ સાધુ પાસે નિષ્કપટ થઈ. એક વખત વાલા ભક્તજનો નિષ્કપટ થઈને તો તમે જો ખરેખર કેવું પરિણામ આવે છે. આજ પીબેક હોય અને પીબેક ચીડાતા ચીડાતા કહે છે કે વર્ણી કાલે સવારે પાછો આવશું. નીલકંઠ વર્ણીએ કીધું છે કે અરે જીબા ચોડી ક્યાં કરેશ? તારે કરવું હોય મંડ કરવા. અને રાતનો સમય થયો અને સ્વયં બટુક ભેરવ અને બટુક ભેરવની સાધના કરીને બટુક ભેરવને હાજર કરીને કીધું છે કે બટુક ભેરવ, અરે ઝાડીની અંદર કોઈ બની બેઠેલા સિદ્ધ આવ્યા છે, જા એની ઘાત કરી આવ. અને સ્વયં નીલકંઠ વર્ણીની નજીક આવે અને નજીક આવતાની સાથે જ એ બટુક ભેરવના જે વીરો હોય એના પગો બળવા લાગ્યા. નક્કી કર્યું કે ખરેખર આ તો કોઈ ઐશ્વર્ય સામર્થ્યવાન પુરુષ લાગે છે. પણ જરાક નજીક જાય નીલકંઠ વર્ણીને અને પછી તો બળવા લાગ્યા. પાછા આવી અને પીબેકને ઢોર માર મારીને કીધું છે કે પીબેક આને શરણે જવાય, આની ઘાત ન કરાય. તેમ છતાંય પીબેક માયનો નથી. નારાયણદાસે અદ્ભુત શબ્દ લખ્યા છે આગળ. ભરોસો દઈ દગો દીધો પારકો માલ લીધો. ભરોસો દઈ દગો દીધો પારકો માલ લીધો. પ્રભુની બીક નવરાખી અકલને દોડમાં નાખી, અકલને દોડમાં નાખી. કે કપટી ક્યાં જવાનો છો પ્રભુના હાથમાંથી તો. કપટી ક્યાં જવાનો તું? અરે વિશ્વાસઘાત કરીને કોકનો માલ હેરવી લે. કપટ ન કરશો વાલા ભક્તજનો. ખરેખર બહુ સમજવા જેવી કથા છે. એક બેન કટલેરીની દુકાન જાય અને 4-5 દિવસે કટલેરીની દુકાન જાય અને થોડીક વખત જોવે અને જોયા પછી ત્યાંથી નીકળી જાય. પેલા વેપારી 1 મહિના સુધી જોયું અને 1 મહિના પછી પેલી બાઈને કીધું છે કે બેન 4-5 દિવસે તમે આવો છો અને બધું જોવો છો, કઈ લેતા નથી. કોક દીક 2-5 રૂપિયાની વસ્તુ તો લો. અને એ વખતે ઓલી બાઈએ કીધું છે સાંભળું મહિનાથી આવું છું, 4-5 વખત હું આવી ગઈ અને તમે એમ કહો છો કે કંઈક પૈસાની વસ્તુ તો લો. હું લઉં તો છું પણ તને ખબર નથી પડતી. સમજાય ને? સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત છો, સત્સંગ ગીતા તમે સાંભળો છો, સાવધાન થઈ જાઓ હરિભક્તો. ક્યાંય કટલેરીની દુકાન ગયા હોય એનું ધ્યાન હોય કે ન હોય, મારો સ્વામિનારાયણ ભગવાનનો કેમેરો મારી ઉપર છે. મારા ગુરુ તપોમૂર્તિ ભક્તિહરી સ્વામી અને ભક્તિહરી સ્વામીનો કેમેરો મારા ઉપર છે. અરે હું શનિ સભાનો યુવાનીઓ છું, સહજાનંદ સિંહ છું. 2-5 રૂપિયામાં મોઢું નાખું તો મારું ભક્તપણું લાજી જાય.
બકાલું લેવા ગયા હોય અને પછી જોખી લીધા પછી એમ કહે કે એક ટમેટું નાખી દે, અરે થોડી કોથમરી આપી દે ને, થોડોક લીમડો આપી દે. એ નાનો માણસ હોય, દુભવશો નહીં. લઈ 20 રૂપિયાનું પણ ઉભા એકાદું કેડું ખાઈ જાય. એથી આગળ કહું, કદાચ તમે પોલીસમાં હોય, તમારાથી લાલી વાળો નાનો માણસ બીતો હોય, ક્યારે તમારી સત્તાનું રૂ ના લીધે કિલો 2 કિલો સફરજન એમને ઘરે ન લઈ જાશો. એનાય બાલ બચ્ચા હોય, એના ઘરે જઈને શું ખવડાવશે? માટે ક્યારે વાલા ભક્તજનો કપટ ન કરશો. આ તો તમને હું રૂટિનના જે નાના નાના પ્રશ્નો છે ને, પ્રસંગો, એ જ તમને કહું છું. ક્યાંય તમારા ઉપર વિશ્વાસ રાખી અને કોઈએ તમને ભાગીદારમાં લીધા હોય અને પછી જો તમે કપટ કરો ને, ઠાકોરજી નિરાશ થઈ જશે. હાથ પેટી સુધી દીવો નહીં રે વાલા ભક્તજનો. માટે ક્યારે કપટ ન કરશો, ક્યારે ખોટું ન કરશો. સ્વયં નારાયણદાસ હોય અને એ નારાયણદાસ આગલી કડીમાં લખે છે, કપટ તો જોઈને તારો પ્રભુજી નહીં કરે સારું. કપટ તો જોઈને તારો પ્રભુજી નહીં કરે સારું. કે જમારા લઈ જશે મારી ગતિ તો સિદ્ધ છે તારી. કે જમારા લઈ જશે મારી ગતિ તો સીતારી થશે. ગતિ તો સિદ્ધ છે તારી. કપટી જય હો. ક્યાં જવાનો કપટી ક્યાં જવાનો તો પ્રભુના હાથમાંથી જમણા મારી મારી લઈ જશે. વાલા ભક્તજનો, જન્મ મંગલ નામાવલીની કથામાંથી સાર ધાર હવે નક્કી કરી લો. એક હરિભગતે મને વાત કરેલી કે સ્વામી, એ સ્વામી, એવું પાપ કર્યું છે કે કહેવાય નહીં, અને કીધા વગર તો અંદર સ્વામી ઉભરા આવે છે કે આવા પાપો મેં કર્યા છે. ક્યારે ખોટું ન કરશો, કપટ ન કરશો. બસ ભગવાનને રાજી કરવા માટે ભક્તિ કરો. ભગવાન સહજમાં રાજી થઈ જાય એવા છે. વાલા ભક્તજનો, જનમંગલ નામાવલીની કથામાં આજે 3 લાખ ને નજીક આપણે પહોંચી ગયા છીએ. પણ અમારે ટીકર અને સાથે સાથે હળવદના હરિભક્તો અને હરિભક્તોનું લિસ્ટ ઘણા સમયથી આવેલું છે, એ જાહેરાત નથી કરી. એટલે આજ ટીકરનું લિસ્ટ છે, જાહેરાત કરી દે. અને કાલે અમારે રણજીતગઢના સ્ત્રી ભક્તો અને પુરુષ ભક્તો એનું લિસ્ટ આપણે જાહેર કરશું. ખરેખર કેટલા હરિભક્તો આમાં તો મહા મોટો મહિમા અને મહા મોટો ફળ એ લાભ લઈ રહ્યા છે. અમારે ટીકરથી જીતેન્દ્રભાઈ, શંકરભાઈ, આખું ફેમિલી એરવાડિયા ટીકર, નામ નહીં બોલું, બધા ટીકર વાળા જ છે. એને આખા પરિવારે એવો સંકલ્પ કર્યો કે 5,55,555 મહા અનુષ્ઠાન ચાલુ છે. એ અનુષ્ઠાનની અંદર મારા પરિવાર તરફથી 2000 પાઠો અમે કરશું. સરોજબેન એરવાડિયા ટીકર, એને સંકલ્પ કર્યો કે હું 1000 પાઠ કરીશ. વનિતાબેન સંજયભાઈ એરવાડિયા, એને સંકલ્પ કર્યો કે હું 500 પાઠ કરીશ. ભાવનાબેન પરેશભાઈ એરવાડિયા ટીકર, એને સંકલ્પ કર્યો કે હું 500 પાઠ કરીશ. સંગીતાબેન હસમુખભાઈ એરવાડિયા, એને સંકલ્પ કર્યો કે હું 500 પાઠ કરીશ. નર્મદાબેન નારાયણભાઈ ટીકર, એને સંકલ્પ કર્યો કે હું 500 પાઠ કરીશ. પ્રેમજીભાઈ વીરજીભાઈ સરવડિયા, એ 500 પાઠ કરશે. દયાબેન માવજીભાઈ એરવાડિયા 500 પાઠ, અને ચંદ્રિકાબેન મનોજભાઈ એરવાડિયા 500 પાઠ, અને હર્ષાબેન કમલેશભાઈ 300 પાઠ, 6,800 પાઠ. એથી આગળ કાંતિલાલભાઈ કરશનભાઈ એરવાડિયા હળવદ, એને સંકલ્પ કર્યો કે આ મહા મોટું અનુષ્ઠાનમાં મારે આહુતિ આપવી છે. 1,111 પાઠ કરીશ. વાલા ભક્તજનો, ઘરે બેસીને પાઠ થાય એ તો બહુ મોટી વાત છે, પણ જો તાલીઓથી વધાવીને તોય સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર
104મો મંત્ર ઓમ શ્રી ગુણગ્રાહીણે નમઃ. ચંદ્રિકાબેન કાંતિભાઈ એરવાડિયા હળવદ 1111 પાઠ. ભાવિકાબેન કૃણાલભાઈ સુરેન્દ્રનગર એ 501 પાઠ કરશે. આરતીબેન યશકુમાર 331 પાઠ. ઉર્વીબેન અલ્પેશકુમાર 101 પાઠ. રતિલાલભાઈ દેવસીભાઈ હુલાણી હળવદ, આમ તો વડોદરા કહેવાય ને હળવદે કહેવાય અને માનગઢે કહેવાય. રતિલાલભાઈ 750 પાઠ કરશે. નૈનાબેન રતિલાલભાઈ હુલાણી હળવદ એ 555 પાઠ કરશે. મંજુલાબેન વાસુદેવભાઈ હળવદ, મંજુલાબેન વાસુદેવભાઈ હળવદ એ 555 પાઠ કરશે. લાંબુ લિસ્ટ છે પણ છેલ્લી કડી સાંભળી પછી લિસ્ટ જાહેરાત કરશું. જય હો. ભર્યા જે પાપના ગાડા બધા તે આવશે આડા. ભર્યા જે પાપના ગાડા બધા તે આવશે આડા. ભોગવતા પાર નહીં આવે નારાયણ દાસ તો ગાવે. ભોગવતા પાર નહીં આવે. બહુ સમજવા પ્રયાસ કરજો. આ કડી ફરીથી ગાશું. ભોગવતા પાર નહીં આવે. પાપ તો કર્યા, કિલો નહીં 2 કિલો ના તો થેલી ભરીને, તો કે ના તો કેટલા પાપ કર્યા? તો કે ગાડા ભરીને પાપ કર્યા. અરે ગાડા ભરીને પાપ કર્યા નારાયણદાસ કે, પણ ભોગવતા તો આંખમાંથી આહુડા વહી જવાના છે. જાનામગલ નામાવલીની ગાથામાંથી વાલા ભક્તજનો પાપના પંથેથી હવે બધા પાછું વળવાનું છે. માથું મૂકીને મહેનત કરો, સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ ભરોસો રાખો. અદ્ભુત છેલ્લી પંક્તિ. જય હો. ભર્યા જે પાપના ગાડા બધા તે આવશે આડા. ભર્યા જે પાપના ગાડા બધા તે આવશે આડા. ભોગવતા પાર નહીં આવે નારાયણ દાસ તો ગાવે. ભોગવતા પાર નહીં આવે નારાયણ દાસ તો ગાવે. નારાયણ દાસ તો ગાવે. કે ગપતિ ક્યાં જવાનો છો પ્રભુના હાથમાંથી તો. કે ગપતિ ક્યાં જવાનો છો પ્રભુના હાથમાંથી તો. ખરેખર એક પદ છે ને, મને ને તમને જગાડી દેવું નારાયણદાસનું પદ છે. નારાયણદાસના એક પદ. કપટી ક્યાં જવાનો તું, પ્રભુની નજરમાંથી ક્યાં જવાનો. અદ્ભુત પદ. નામની યાદી થોડીક બાકી છે, એ જાહેરાત કરીને પછી આજનો સમય પૂરો થાય. કથાને આપણે પરમાત્માના ચરણમાં સમર્પિત કરવી છે. સ્વયં રમીલાબેન ગણેશભાઈ હળવદ 555 પાઠ કરશે. વિજયાબેન ઠાકરસિંહભાઈ હળવદ એ 555 પાઠ કરશે. પુષ્પાબેન નારાયણભાઈ સુરેન્દ્રનગર એ 500 પાઠ કરશે. શાંતાબેન અમૃતભાઈ એરવાડિયા હળવદ એ 330 પાઠ કરશે. અલકાબેન કિશોરભાઈ એરવાડિયા હળવદ એ 330 પાઠ કરશે. છબીબેન ચંદુભાઈ એરવાડિયા હળવદ એ 330 પાઠ કરશે. ચેતનાબેન સુભાષભાઈ હળવદ એ સ્વયંમાં 330 પાઠ કરશે. જીગુબેન પ્રવીણભાઈ એરવાડિયા હળવદ એ 200 પાઠ કરશે. કિશોરભાઈ શંકરભાઈ એરવાડિયા હળવદ અલકાબેન કિશોરભાઈ એરવાડિયા હળવદ એ 330 પાઠ કરશે. ચેતનાબેન સુભાષભાઈ હળવદ એ 330 પાઠ કરશે. પછી કિશોરભાઈ શંકરભાઈ એરવાડિયા 150 પાઠ કરશે. પછી જાગૃતિબેન અલ્પેશભાઈ એરવાડિયા 150 પાઠ કરશે. શિલ્પાબેન હેમાંશુભાઈ એરવાડિયા 150 પાઠ કરશે. દયાબેન ધરમસિંહભાઈ હળવદ 150 પાઠ કરશે. ઈલાબેન દિનેશભાઈ હળવદ 150 પાઠ કરશે. ભાવનાબેન વિશાલભાઈ હળવદ 150 પાઠ કરશે. અને અનસોયાબેન મનહરભાઈ એરવાડિયા 101 પાઠ કરશે. કપુબેન જિગ્નેશભાઈ હળવદ 101 પાઠ કરશે.
રંજનબેન દલસુખભાઈ હળવદ 101 પાઠ કરશે અને સીમાબેન સંજયભાઈ પટેલ હળવદ 101 પાઠ કરશે અને ચકુબેન ચંદ્રેશભાઈ હળવદ એ 150 પાઠ કરશે. આવી રીતે વાલા ભક્તજનો 16,500 પાઠ ટીકર અને હળવદના હરિભક્તો નિયમ લીધા છે. તો ખરેખર વાલા ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ ચરણમાં પ્રાર્થના કરી કે મહારાજ આ બધાયનું મંગળ વિસ્તારજો. આવો વાલા ભક્તજનો આ જે ચરિત્ર છે વિવેકનું એ ચરિત્ર થોડું આગળ આપણે કાલે જ દોરાવશું. આજનો ટાઈમ પૂરો થાય છે તો કથાને પરમાત્માના ચરણમાં આપણે સમર્પિત કરશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરિમ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે. માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. આવો કડીનું ગાન કરી કથાને પરમાત્માના ચરણમાં સમર્પિત કરશું. સંત મહાત્માને સામજે નવા મુકે નારાયણ નામ. સંત મહાત્માને સામજે નવા મુકે નારાયણ નામ. સંત મહાત્માને સામજે નવા મુકે નારાયણ નામ. સંત મહાત્માને સામજી નવ મુકે નારાયણ નામ. શ્વાસો શ્વાસ તે સબરે ગણે તે ઘનશ્યામ. શ્વાસો શ્વાસ તે સામરે ગણે હે તે ઘન શ્યામ. શ્વાસો શ્વાસ તે સબરે ગણે તે ઘનશ્યામ. શ્વાસો શ્વાસ તે સામરે ગણે હે તે ઘન શ્યામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજની. દરેક ભક્તોને અંતરના ભાવથી જય સ્વામિનારાયણ.